હાય ભગવાન, જુનાગઢ રોડે આવી તો ગઈ. વેપાર આવે તો સારું છે, નકર રાજકોટ રોડે વયું જાવું છે મારે તો. બીજે ક્યાંય વેસવું નથી. હાલ છે તો ખરી, જુનાગઢ રોડ કઈ કમ નથી. એ કોક હાઈલું આવતું લાગે છે. વાહ, કેરી આવી ગઈ એમને? હા હો, હા. વાહ, આની એક આશા હતી કે જલ્દી હવે કઈક આ કેરીઓ ખાય. કેમ આપ્યું ખોખું? એ ભાઈ એક છે ને કાશી કેરી લેવી હોય ને તો 1200 વાળી, અને પાકી લેવી હોય ને તો 1100 વાળી. 1100 ને 1200? હા. 1100? હા, બાકીના 1200? 1200. એક બરોબર. તો મને કેરી તો બતાવો એક. અરે એક નંબર છે ભાઈ, તમે બતાવો એટલે આમ જોવો તો ખરી કેરી તો જોવો, આ પાકલ કેરી. આ તો ઓલે પોપટ જેવી છે. હા અસલ છે. હા, આ જોવો. આ તો નાની કડી છે, આ નથી ગમતી. હા, કેટલી લઈ દો? આ આપી દો, એક બોક્સ આપી દો. એક બોક્સ. હા, કઈ હરખું લઈ લેજો. અરે હરખું જ લઈ લેવાનું આવે ભાઈ. આઈના જ છીએ એટલે. એ 1150 દઈ દેજો. ઠીક, જાઓ. ઓલી 1100 નો મેળ રાખો. હે 1100 નો તો બીજા ગ્રાહક નહીં મોકલી પાછા. એ હા ઠીક, હાલો કેન્ડલ માં નાખી દો. હા હાલો. આ રાધાબેન સોલંકી વાળું? હા ઈ જ બરોબર નાખ્યા છે ને, જોઈ લ્યો નકર બેન. તમાર જેવા છેતરીને વયા જાય છે અહીંયા કડે. અરે હા, તમને હું બાડા હો? આ બાડા સહી નહીં, આમાં તડકાનું હૂતતું નથી કાંઈ. તો પણ તમને નથી હોતું, અમને તો હોતું. હા. લાવો એક બોક્સ લેતા હો જાઓ. હવે ભાઈ બોક્સ દેવો જ પડશે. એટલે કઈ એમને આવે 1100 રૂપિયા? હા ઠીક. ઓહો, કેરી એ બાકી ભાઈ મને તો એવું લાગે છે આ ભાઈ કઈ કામ જ નથી કરતો, એક બોક્સ ઉપડતો નથી. બીજું બે કેરી તો આપો વધારાની. એ ભાઈ જા બાપા જા, બોણીમાં જા મારા બાપ જા. જા મારા હારા લે, એકાદી કેરી જોતીશ. આવા થોડા આવતા છે. હાય રાધા આયલી તો ખરી કેરી. માય ગયું જુનાગઢ રોડ એટલે બાપા કેવું પડે હો. બાપા બાપા, ચૈતર વૈશાખ નો તડકો એટલે કેવું પડે હો. આમાં માણા લગનમાં જાતા હશે ને કેરીના રસ ખાતા હશે ને કેવું લાગતું હશે. શું છે કેરીનો ભાવ? હે શું છે કેરીનો ભાવ? કેરીનો ભાવ બેન એક 1100 વાળી છે ને એક 1200 વાળી છે. લેવી છે કી બોલો ને. કે કાચી કેરીનું શું છે? હે એ બેન લુગડા તો હારા પહેર્યા છે, એમાં તમારે ભાવ પૂછવાની ક્યાં વાત છે? કપડા તો હારા પહેર્યા છે. આ તો કપડાથી થોડા કોઈ જજ કરવાના હોય. શું આપી કાચી કેરી? હા, કાશી કેરીના 1200 રૂપિયા છે ને ઓના 1100. કી લેવીશ બોલો? બતાવો તો કાચી ને પાકી બેય. કાશી ને પાકી બે જોવી છે. ચા કાશી અને આ પાકી. એ બેન પણ જો શું ઢીલી નથી ને એમ? હા હે ના, આ ઢીલી આ હારી છે. એ બેન એમ દબાવો તો બધી પોસું પડી જાય. તમે હું એવી વાત કરો છો? શરમ નથી આવતી? આ તો હરખો ભાવ કયો એટલે મારે બે ખોખા કાચી ને પાકી કેરીના લેવા છે. આ તો એકનો 1000 દઈ દેજો ને એકને 1100 દઈ દેજો. હાલો બેયના થઈને હું 1000 રૂપિયા દઉં છું. હા બેયના થઈને 1000 રૂપિયા દઉં છું. એ બેન છે ને ઓલી બાજુની સાઈડમાં એ ઓલા ભાઈ બેઠા ઈ દેહે. જાઓ નથી દેખાતું. ઈ દેહે. એ શું થાય તમારે? હે અમારે કાઈ નો થાય, પણ તમને કોક હગામાં થાતા હશે. જાઓ, અમને કાઈ નો થાય. નો વેસ્વી ના પાડતા હતા હોય તો પછી કે આમાં ગરાક નથી આવતા, પછી ગરાક ક્યાંથી ના એ તમારી જેવી કેટલી આવી જાય છે અહીંયા જાને. જાને મારી હારી અહીંયા ધોળી આવે 500 રૂપિયામાં ખોખું લેવા આવી. જોઈશ તાર બાપાએ કોઈ દી ખેરી મારી હારી રોડ ઉપર આવા જ નકરા ભટકી ગયા છે. મારો હારો આમાં માંડો તો નાખવો જોઈએ હો. તડકે રાધા હવે તારી કીધું ઊભું નહીં રહેવાય. તડકાની થઈ જાય નકર ધોયેલ મુરા જેવી. તઈ ગરાક તો આમાં એક પછી જેવા તેવા આવ્યા જ રાખતા હોય. આ હું બક કરતા હશો તમે? હે હા, એ બેન તમને કઈ વાંધો? તમને તકલીફ? ઊંચા હશો તઈ તમે કાક બક કરતા જ હોય. તે બક તો કરે ને. આ તડકો મગજ ખાલી કરી નાખે. તમારા ઘરે નવરું બેવું છે ને તમને વાતું આવડે છે. હા, શું ભાવ છે? કેરી એક 1200 વાળું ખોખું છે ને એક 1100 વાળું છે. તો 1100 માં 1200 માં ફેર આવે? બેન અમારે ત્યાં 100 રૂપિયા ફેરે ધંધો હોય ને એટલે બતાવો જ મને. બતાવવી પડશે. કે બતાવું? બેય બતાવો. બે બતાવું. આલ્યો આ પાકલ અને આ કાશી તમારી જેવી. હું કાચી છું? કાશી જેવા દેખાશો, બહુ પાકી નથી ગયા એટલે કહું છું. આ તો હાવ
ઝીણી ઝીણી કેરી છે. પણ ઝીણી કાસી જ આવે. તમે જો ઓલી મોટી બહુ ગઈઢી બાઈ થઈ ગઈ પાકી નથી જાતી તો આ કેરી મોટી થઈ ગઈ હોય એટલે એ પાકી જાય. આનું નામ શું કહેવાય? હે આનું શું કેરીનું નામ કહેવાય? કેરીનું નામ કેરી કહેવાય? ઘણી પ્રકારની કેરી આવે, કાંઈક ગીરની આવે, કાંઈક ઓલી કેસર આવે, આ તો આ કેસર છે. ઓલી મોટી મોટી કેરી આવે, ખબર? હાફૂસ કેરી. હાફૂસ કેરી? હા. મોટી મોટી કેરી? કેરી બેન હું નથી રાખતી. તો ઓલી છૂટી આવે ઈ? હે છૂટી કેરી આવે ઈ? એ બેન હું આ બોક્સ વેચવા બેઠી છું, છૂટી કેરી વેચવા નથી બેઠી. આમાંથી તમે થોડીક છૂટી નો આપો? ના એમાંથી છૂટી બુટી ન આવે, એમાં બોક્સ જ આવે. તમે બોક્સ લેવું છે કે છૂટી કેરી લેવી છે? છૂટી લેવી છે. છૂટી લેવી ને જામ ઢગલામાં ઓલી બાય વેચે જાવ ને આયલા જાવ. પણ આમાંથી થોડીક અડધી આપી દો ને અડધી કોક બીજાને આપી દે. ના રે ના બેન, અડધી વેચવા થોડી બેઠી છે આ એકડે. ઘરથી માલ આવ્યો છે બહુ મોંઘા ભાવનો, કઈ જેમ તેમ નથી. એમ નહીં, આ તમે કાશી કેરી હોય એ તો ઈ કેટલા દીએ પાકે? હે હા, કાશી કેરી પાકે કેટલા દીવે? એ જેટલા દે પાકતી હોય ને એટલા દે પાકે. ઓમ તમારી ઉંમર કેવડી થઈ, તમે કેટલા દે પાકો ઈ કયો ને. મારી કેરીની હુલા વાત કરો. અમે તો ઉંમર થાય એટલે પાકવાના જ આ હોય. તો ઉંમર થાય એટલે કેરી પાકે. અરે કેરી કાશી હોય તો છોકરા સવારમાં ઉઠીને તરત ખોખું લઈને બેહે. એક કેરી લાવો તો નો પાકી હોય છોકરા રોવે. આ તો એમાં નાખી દો કાક એટલે પાકી જાય, બીજું શું હોય ને. એમાં શું નાખો એમાં છે ને અમે દાબો મૂકી. હા, કઈ બાય માણસ દાબો મૂકીને પકાવે નહીં. હવે કેરીને પકાવાય. બોલવાનું રેવા દ્યો. તમે એમાં ઓલું કાર્બેટાઈ નાખો છો ને એટલે કેરીઓ પકાવો છો. એ તો ઈ તો કહું છું, તે ઈ તો કહું છું કાર્બેટર થઈને જ પાકે. તને વાત તું મગજમારી કરવા આવી છે ને કે કેરી લેવા આવી છો? લેવા જ આવી છું. આ તો તમારે વેચવી હોય ને એટલે તમે એમ કહો પાકી જાય, પણ કોઈને ખબર જ ન હોય. આ કાર્બેટર નાખીને જ તમે પકાવો છો. અમે ગમે એમાં પકાવતા હોય બેન. જાને બેન, તો તમે આટલો ભાવ શું કામ લ્યો? જાને પકાવવાનું તારા મગજમાં ઘરી ગયું છે ને, તારામાં ઘૂરી ઉપડી ગઈ. તમારામાં ઘૂરી ઉપડી ગઈ છે. એ તું જાને ને પાણો માં જ લઈશો. જાને નથી દેવી તને. જા કેરી આઈ. અરે અડધી થોડીક તો આપો. નથી દેવી જાય. અરે અડધી કરી દ્યો ને એ મારા બેન છોકરા. તું જાને બાપા. પણ મારા છોકરા રોવે એને અડધી જોઈ છે. એ બેન બાપા તું જાને ને પાણા ભેગી પાડી દેશો હમણે. મારી હારી લે પકાવવાની જ વાત કરે છે. મારી હારી સે ગટકી પણ પકાવવા આટું કરતી હતી કેરીને. જેમ ઈ પાકી ગઈ છે ને એમ આવા દે પાછી. હાય ભગવાન, હું આ રોડ ઉપર માણા આવાજ નહીં કરતા આવી છે, ખાલી ભાવ જ પૂછતા આવી છે. હા, લેવા વાળું તો એક જ ગ્રાહક હોય ખાલી. તો આમલામાં આલી ગયું ને રાધા તારું તો ડીમ પડી ગયું એમ જ સમજી લેજો. એ ભાઈ મારા બોક્સ પડ્યા દેખાતું નથી. સોરી, દેખાતું નથી. હે એટલે હું એમ કે હું એ સોમાસી હું આલે જય માતાજી. એટલે તારો આટો સટકી ગયો હે ભાઈ, એવું છે? એ તો પહેલેથી જ છે બેન એનો સટકી. હે તારીફ કરે ને ભાઈ. એટલે અમદા ગામમાં વખાણ કરે મને. આટો સટકેલો કા બધાય કે. એ ભાઈ તું ખોખેથી આ બાજુ રે, મારે ભાઈ આ બાજુ રે. ભાઈ ધક્કા મારે છે. હા, આપણી વેલ્યુ કાઢે શું કરવાનું થાય? એટલે કેરી લેવા આવ્યા છો કે પછી ખાલી રમૈતું કરવા આવ્યા છો? અમે બધુંય લેવું, અમારા પાસે પૈસા હે એમ તો. હે મમ્મી નું પાકીટ લઈ આવ્યો. એટલે આ તું પાકીટ મેલ દે એમ. અડધા પૈસા મારા વ્યવહાર્યા. એટલે ઈ પૈસા એમાં વધારે હે. સોરીને લઈ આવ્યો હું. હે હા, મમ્મી ની બજાર. એ ચોરી કરવા વાળા હાલ્યો બજાર. એ ચોરા કરવા વાળાની છે ને હું કોઈને કઈ દેતી નથી. લાવો તમે ઘરે જાવ હાલો. પણ ઘરે હું લેવા જઈએ? અરે અમને મમ્મી લેવા નું પાકીટ છે લે. હા, એવું? બજાર દેવી. આ તો હું લેવાનું. એ ભાઈ તું કરતો હોય કઈ ને. ભાઈ બહુ સંભળાવે. હા, પૈસાનો પાવર દેખાડી હાલ. એટલે તારે કઈ કામે રહેવું છે? હવે બેન એમ તો હું ઘરમાં કામ કરું છું. હે આલા ધોવે બે ટાણા મારો ભાઈ. તઈ બે ત્રણ ટાણા રોટલા કર્યા. હું વાત કરે? હા. તો હાવ લખણ ખોટા જ છો એમ ને? લખણ ખોટા એટલે ઘરનું કામ કરતા હોય લખણ ખોટા હોય. હે ઈ તો હું મારા માનો શું કહેવાય? એ મારા ભાઈ, હા. જો બાઈ જેવી બાઈ સૌ ને તો કાયમ નું 1000 કાઢું છું. હા, અને તારી જેવા હોય ને એ કાયમ ના 2000 કાઢે. અને સમજી ના કર કોક મારા હાથમાં આવી ગયું ને મોઢું ડબીને પૂરું કરી દેવો. હે ગરીબ માણસ છે રેવા દે. હે એ ગરીબ ના પેટ ના તું ગરીબ જેવો દેખાસ કેને ગરીબ કેસ તું? હે એટલા કોને કે હાલે તો પૈસા દેખાડ દો. એ મોટા મારતો નહીં ક્યાંક. લઈ લે તો વામું પડી જાય. આપણે કઈ વધારે નથી સાંભળવું. હવે એમ જાજુ કઈ બોલ એ જોકર તમારે ઘરે જાવ તો હાલો તો. મને નથી કહેતા. એ હાલો ની મૂકો ને ભાઈ. બેન નો ફોન આવ્યો તો એ કે કેરી નો લઈ આવે ને તો બઈના ઘર આવી ગયા. મેં તો કેરી લઈ લે હાલો. હા લેવાની છે શું ભાવ છે? 1100 ને 1200. નો માસી તમે પેલા વચ્ચે ઉભા રહ્યો. હવે બોલો. એ છે ને એક ખોખાના 1100 છે અને તું છે ને 1150 દઈ દેજે. હે? 1100 કેટલા આવે ભાઈ? એને 1100 ને 1150 કીધા. હે 1100 ના આવે?
ના કેટલા આવે 1100 માં? એટલે હું તમને એમ કહું છું કે 1150 દઈ દેજો એમ કહું છું હું તો 1100 માં તો એક ખોખું કાઢી દો અમને હા સારું, હો. એ ભાઈ મારા હાથથી દઈ દેશું લાવો પૈસા ભાઈ હારું તો છે પૈસા ને? મારી પાસે નથી તો કેની પાસે આની પૈસા પાસે મારી પાસે. લાવો ભાઈ દેવા જો. દેવા તો જોઈએ ને એમને મફત થોડું દે આપણને આ બેન મારું નાળું નીકળી જાય રેવા દ્યો એ ભાઈ તો નાળા વાળા પહેરીને પેલા પૈસા લઈ દો હું બેઠો. હા હા, મારા ભાઈની ઇજ્જતનો સવાલ છે. હા તમારા જેવા રોલિયાનો વિશ્વાસ નથી કરતી ભાઈ એવા તો હાઈન થાય ને 50 નીકળે છે અહીંયા જાજી ઘણી નાખી હતી હા હે 4 જ ગણી તે બાપા. હાલો રેડી હાલો એટલે વધારે નથી દઈ દીધા ને હજી જોઈ લેજો તું હા. એ ભાઈ કોઈ વધારે તમારા પૈસા હું ખાવ નહીં જાવ હાલો હવે ઘર બેઠા થાવ એટલે ખાવ એટલે કાંઈ ગરીબ માણસ નથી અમે. એ અમે તને ગરીબ કહેતાય નથી તું ઘરે જા હવે બાપા જા હવે આપણે બેન ને કેરી ખવડાવવાની છે ને હા કદાચ મારા પૈસા લગભગ વધારે આવી ગયા, એકાદી કેરી આપો. એ નહીં આમ જો મારા કાકાનો આવડો છોકરો. એટલે ભાઈ છોકરો ભલે જો આ રાખીને જાને તું હવે હાલો કાંઈ વાંધો ન દેવી હોય તો હાલો. એ હાલો મારા ઘરે ગયા તમે જાવ હવે જાવ હાલો આવજો એ હાલો ભાઈ બોલો મારા હારો રોડ ને કાંઠે ધૂળે હારી ઉડે હો પણ ખોખા હાવ જમ્મી દેશ તડકો એવો છે એના બાપ નો હાવ શું ભાવ છે કેરીનો હે કેરીનો શું ભાવ છે એક 1100 નું ખોખું છે ને એક 1200 નું છે ભાઈ ભાવ થોડાક વધારે છે કાંઈક વ્યાજબી કંઈક રાખો તો લઈ લઈ કેટલા ખોખા લેવા છે? બે લેવાના હોય ને કેટલા લેવાના હોય અમારે હે બે લેવાના હા લઈ લ્યો ને તમ તારે 1150 દઈ દેજો વાહ ભાઈ વાહ સુગંધ સારી હો પણ સુગંધ હારી જ હોય નબરી કેરી રાખે જ નહીં રાધાબેન તમને ખબર નથી હા 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 નબરી કેરી ધંધો હું કરતી જ નથી સોનાનો કટકો હે ભાવ કેટલા કીધા એક 1100 વાળું એક 1200 વાળું તો કાંઈક વ્યાજબી કાંઈક રાખો 1000 રાખો 1000 હે 1000 1000 નહીં 1150 એક ઓલું 1100 વાળું દઈ દેજો હાલો 1100 1200 વાળું જોઈને ને આગળ અરે ભાઈ હું સાચો ગ્રાહક છું અને લેવા જ આવ્યો છું એ તો અહીંયા હાસા ગ્રાહક આવે કોઈ ખોટા નો આવે કાઈ હવે અહીંયા લુખીના ભાવ પૂછી પૂછીને વયા જાય હો એ એવા તો 100 જણા આવતા હોય ને જાય ને રાધાબેન ના હાથની ગાયરું ખાય હા એવા તો કરોડો આવતા હોય આ લેવા રોડ નો કાંઠો છે હા 1000 રૂપિયા રોકડો દઈ દઉં એક ખોખું કાઢી દો હે 1000 ને એક ખોખું કાઢી દો આ તો તમને દઉં છું કે ભાવ નું કેતા નહીં હો મારે થોડું કેવું હા. મારે ખાવાથી એ મતલબ આ તો હોય. તમે દેખાશો ને એટલે દઉં છું નકર કોઈ દઉં ને 1000 માં તો બાકી પૈસા ન એ હજી ઘડી લગી કોઈ દી વેચું નથી 1000 માં આ તો તમને દઉં હા લેતા જાવ હાલો કેરી તો મીઠી હે ને અરે હાકર નો કટકો હા હા. એકદમ ખાઓ જો પછી પાછો આવશો હા રાધાબેન ની કેરી ખાવા હાવત જેવી કેરી ઈ છે ને હાવત જેવી અરે હાવજ નું કાઈ નો આવે જાવ ને રાધાબેન હાવજ જ જેવા છે હા તો હાલો તો ઠીક કાંઈ વાંધો એ હા આવજો હા 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 રાધા કેરીનો ધંધો પણ તારો હાલી ગયો રૂપિયા પછી રૂપિયા રૂપિયા પછી રૂપિયા જ આવવા મળ્યા છે વાહ ભગવાન વાહ આમ ધંધો હાલ્યા રાખે તો આપણું હાલી જાય હાલ આવે ઠીક પાણી બાણી પીતી આવું